26/8/2024 ગામ કબીરપુરા, તાલુકો વડગામ, જિલ્લો બનાસકાંઠા. નિગરાજ કે પટેલ. આપણે એક પ્રાકૃતિકનું મોડલ બનાવ્યું છે હાઈ ડેન્સિટી આંબાનું, અને વચ્ચે બીજી ખેતી પણ ચાલુ છે. તો એના અગાઉ 1-2 વિડીયો આપણે મૂકેલા. એમાં એક વિડીયોમાં તો ઘાસ થયેલું આના પહેલાં છે, અને એના પછી એક પ્રૂનિંગનો વિડીયો મૂકેલો 4/8. અને આજની પરિસ્થિતિનો વિડીયો મૂકું છું, જે આપની સમક્ષ રજૂ કરું છું. પહેલાં આગળના વિડીયોમાં જોયું તો પ્રૂનિંગનો વિડીયો હતો, બીજામાં હતું ઘાસ થઈ ગયું હતું, એકદમ ઘાસ. મગફળી વાવી હતી, આ હળદર રહી. આ હળદર વાવેલી, એમાં આપણે એવું કર્યું હતું કે ચાવર લઈ, પેરણી લઈ, અને એના 2 ચાસ 5 ચાસવાળી 15 ઇંચના ગાળાવાળી પેરણી લઈ અને 2 ચાસ હળદરના 2 બાજુ, આ બાજુ મગફળી પહેરી, આ બાજુ મગફળી પહેરી, વચ્ચે ચાસ ખુલ્લો રાખ્યો હતો હળદર વાયા પહેલાં. અને એમ કરીને આપણે મગફળીનું વાવેતર કર્યું હતું. પછી જે વચ્ચેનો ચાસ બંધ કર્યો હતો, 2 બાજુના, આ બાજુના ચાસ આપણે ચાલુ રાખ્યા હતા 15 ઇંચના ગાળે. 2 ચાસ અહીંયા આવે, 2 ચાસ અહીંયા આવે, અને વચ્ચે ચાસ બંધ કર્યો હતો ચાવરનો. બંધ એટલા માટે કર્યો કે એમાં આપણે હળદર ચોખ્ખી હતી. આ બધું કર્યું, એમાં મગફળી થોડી આછી ઉગી એટલે ફરીથી પાછા અંદર જમીનમાં ફુવારાના સરિયાથી કાણો પાડીને 2 દાણા અંદર નાખ્યા. પછી જે આગળનું રાઉન્ડ વરસાદનું આવ્યું ને, જેમ આજે રાઉન્ડ ચાલી રહ્યું છે વરસાદનું, એ મોટું રાઉન્ડ ચાલ્યું કે એમાં પગ મુકાયું નહોતું ખેતરમાં. એટલે મગફળી ક્યાંક ઉગી ન ઉગી, પેલી જૂની મગફળી હતી એ થોડીક રહી, બાકીની અંદર કોઈ જઈ તો શું થયું ખબર ના પડી. અને ઘાસ એકદમ થઈ ગયું. એનો વિડીયો મેં આ મૂક્યો છે 4/8નો. હવે થોડા દિવસ પહેલાં શું કરવું એ મૂંઝવણ થતાં વિચાર્યું કે હવે કે હળદર તો અંદર ઉગી ગઈ હતી. હળદર પાછી મેં કોદાળીથી ચોપાઈ દીધી. જુઓ હળદર કેટલી સરસ ઉગી છે. આ ચાસમાં જુઓ, દરેક ચાસમાં છે, દરેક ચાસમાં હળદર આવી રીતે ઉગી ગઈ છે, એકદમ પરફેક્ટ. પહેલો ચાસ, બીજો ચાસ પણ બતાવો. અને એવી રીતે હળદર તો ઉગી. અને પેલું ઘાસના માટે અમે પછી રોટાવેટર માર્યું, આ સાઈડે ને 2 સાઈડે, હળદરના 2 સાઈડે રોટાવેટર માર્યું. રોટાવેટર એટલા માટે માર્યું કે એકદમ ઘાસ થઈ ગયું. હવે ઘાસ થઈ ગયું એટલે એના પહેલાં મેં અંદર મગ પૂંખ્યા. જે જુઓ આ મગ ઉગ્યા છે, મગ જુઓ, આ મગ આવી રીતના ઉગ્યા છે. અને આ રીતનું આપણે આજની તારીખમાં પરિસ્થિતિ આવી છે. હવે આમાં પ્રૂનિંગ કર્યું હતું આપણે પહેલાં, તો એનું પરિણામ થોડું બતાવીએ આપણે. અને એના આજુબાજુ પાછું આપણે પેલા નારેળીના 12 ફૂટે, 15 ફૂટે, 12 ફૂટે છોડ વાવી દીધા છે આજુબાજુ બધી આખી બોર્ડર ઉપર. ટોટલ બોર્ડરમાં આવી રીતના નારેળી વાવી દીધી. અને જે પ્રૂનિંગ થયું એ પ્રૂનિંગ પછીની પરિસ્થિતિ હાલ હું બતાવું. હવે હળદર જુઓ કેટલી સરસ ઉગી છે. હળદર હવે આગળ લાવ્યો. હળદર આટલી મસ્ત ઉગી છે. અને આ તો ચાન્સ હજી આપ્યો નથી. જીવામૃતનો એ બધો ચાન્સ મળશે ને, ડ્રીપ લોબી કરીને થોડું કોરું ઉગાડું કાઢે, વરસાદ ઉગાડ કાઢે એટલે અને મસ્ત બની જશે. એ આગળ હું વિડીયો બતાવીશ. હવે જે પ્રૂનિંગ કર્યું એ તમે જુઓ પરિસ્થિતિ. આમાં પ્રૂનિંગ કર્યા પછી આવી રીતે ફૂટ થઈ, આવી રીતે ફૂટ થઈ. આગળ ચાલો. હજી ક્યાંક બાકી છે, થોડા મોડા પ્રૂનિંગ કર્યું ને એ હજી એની ફૂટ બાકી છે, પણ આ ફૂટવા મળી છે, એ ફૂટ થવા મળી છે. જોકે આપણા સાહેબો તો ના કહેતા હતા, ખેતીવાડી ખાતું ને બાગાયત ખાતું, હાલ મત કરો, પ્રૂનિંગ ના થાય. આ બાજુ બી આ ફૂટવા મળ્યું છે. આ ફૂટ આ બાજુ બી થાય છે. આ બાજુ પ્રૂનિંગ કર્યા પછી
ફૂટ નવી થવા માંડી. આમાં પાછળથી કરેલું છે. જે પહેલાં પ્રૂનિંગ કર્યું એને તો ફૂટી ગયા છે. આવી રીતના આગળાઓ આવી રીતનું આ ફૂટ તો ચાલુ થઈ ગઈ. હવે આ નારિયેળી પાછી જો રસ્તામાં બંધ છે, બાકી બધી નારિયેળી આજુબાજુ બધે બાકી બોર્ડર ઉપર આપણે નારિયેળી વાવી દીધી અને આ રીતના મગ પણ ઉગી ગયા છે. હવે શું થાય છે એ આગળ ઉપરની વાત. બાકી પ્રૂનિંગનું તો જુઓ રિઝલ્ટ કેટલું સરસ છે. આ બધી ફૂટ થવા મળી નવી. નહીંતર પછી શું થાય, મોડી કરીએ તો શિયાળામાં તો ફૂટ થાય નહીં, ઠંડી પડવા મળે એટલે એને વહેલા જ પ્રૂનિંગ કરવું પડે, તો જ આ નવી એનો પોંગર નવી થવા મળે. હવે આપણે આમાં શું પ્લાનિંગ છે હું તમને કહું. આ અંદર મગ તો વાયા છે, પણ હવે જે આ જગ્યા છે બે ઓબા વચ્ચે 5 ફૂટ જગ્યા છે આપણી. 5 બાય 12 આપણે ઓબા કરેલા છે. 12 ફૂટ જગ્યા છે. હળદર છે, આ બાજુ મગ છે અને આ બાજુ ઓબા છે. હવે આના વચ્ચે આપણે રોપ લાઈન મૂકેલો છે. રોપ લાઈન મૂકે છે નો શાકભાજીનો, કોબીજ, ફુલાવર, ટામેટાં, રીંગણ, મરચાં. આ 1-2 લાઈનો કે 2 કે 3 લાઈનો સીધી કોબીજ વાવી દેવાનું, 2-3 લાઈનોમાં ફુલાવર વાવવાનું, 2 લાઈનમાં કોબીજ વાવવાનું, મરચાં વાવવાના. એવી રીતે 1 લાઈનમાં 1 જ વાવવાનું. એ વાવી અને ગઈ સાલ પણ મેં વાવ્યું હતું. એટલું સરસ ઉત્પાદન મળ્યું હતું કે હાલ પણ લોકો મળે છે ને મેળામાં આપેલું ફુલાવર ને કોબીજને તો યાદ કરે છે કે ખરેખર તમારું ફુલાવર એટલું સરસ હતું, મીઠું હતું. અને પાછું થાય છે જમ્બો. 2-3 કિલોનો કોબીજ થાય છે અને 2-3 કિલોનો ફુલાવર પણ થયેલું. એટલે રિઝલ્ટ તો મળે જ છે. ટામેટાં બી થયા હતા, મરચાં બી થયા હતા. મરચાં ક્યાંક થોડો રહી ગયા છે, એ પાછા ચાલુ છે. હાલ ઘર પૂરતા બધા ચાલુ જ છે. ક્યાંક બધા તો પાલનપુરમાં મોકલીએ છીએ. એટલે આ રીતનો આપણી મહેનત થોડી ચાલુ છે. પછી જે આગળ ભગવાન કરે ખરું, કારણ કે આ મગ તો વાયા છે, પણ મગ હવે વરસાદની બધી આગાહીઓ તો ભારે વરસાદની આગાહી છે. એટલે જે આગળ ઉપર થાય એ ખરું. બાકી આપણે પ્રયત્ન કરવાનો, કર્મ કરવાનો અધિકાર આપણો છે, ફળ આપવાનો અધિકાર ભગવાનનો છે. આવી રીતની નારિયેળી દરેક બોર્ડર ઉપર મારી દીધી છે. થોડી બોર્ડર બતાવો ભાઈ એમાં આગળ. એટલે આ રીતનું પ્લાનિંગ છે. હવે આગળ ઉપર જેમ જેમ વરસાદ વરાપ કાઢે, કારણ કે હાલ મથીને ચાલાય એવું છે, એટલે અંદર આ થોડો વરાપ કાઢે તો તરત જ શાકભાજીનું વાવેતર કરી દેવાનું છે. અને એ રીતનું આખું પ્લાનિંગ છે. આગળ શાકભાજી વાવી અને નવો વિડીયો આપણે જાહેર કરીશું. પ્રાકૃતિક ખેતીમાં રિઝલ્ટ મળે છે. નિંદામણનો થોડોક સવાલ રહેશે, બાકી રિઝલ્ટ મળે જ છે. કોઈ ડરવાની જરૂર નથી. અને એના માટેના પ્રયત્નો ચાલુ છે. નિંદામણ માટે પણ શું કરવું એના માટેના પ્રયત્નો ચાલુ છે. સાધનો થોડો વસાવીએ છીએ અને એ રીતે થોડું ધારો કે રોટાવેટર માર્યું અને પટ્ટો પાતળો રહ્યો તો એમાં મજૂર લગાવી દેવાના.